ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોઈએ આપણે ધોરણ 5 ગણિત સ્વાધ્યાય 11 ક્ષેત્રફળ અને પરિમિતિ। એમાં આપણે બીજો પ્રશ્ન જે બાકી હતો તે જોઈએ। તમે સૂચના મુજબ કરો। અહીંયા આપણે આમાં ટિકિટ આપેલી છે। આમાં 2 સેમી માપની છે। કેવી છે? 2 × 2। આ એક ટિકિટ છે, 2 × 2 એટલે 2 દુ 4। આખું 4 ચોરસ સેમીની ટિકિટ છે, બરાબર? તો અહીંયા તમારી ચોપડીમાં મિસ્ટેક છે, આટલું જ આપેલું છે, ચોરસ આપેલું છે, તો તમારે આટલું લંબાવવાનું છે। હવે આપણે એક ટિકિટના માપના આવા ખાના કરીએ, બરાબર? તો આપણે આ ખાના તમારે આપેલા નથી, પહેલા તો તમારે આવા 4 આટલા ખાના કરી પછી ખાના જેવડા 2 ખાના જેટલું લંબાવી દેવું। ચોપડીમાં ભૂલ છે, બરાબર? તો એમાં ચોરસ આપેલું છે, થાય છે પ્રશ્નમાં લંબચોરસ, આમાં ભૂલ છે ચોપડીમાં। તો હવે આ ટિકિટના આપણે આવા ખાના બનાવ્યા, તમારી ચોપડીમાં હતા નહીં, તો કેટલા ખાના થયા? 1 2 3 4 5 6 અને 6 એકમાં 6 એવા 4 અને 6 24 ખાના છે। હવે આપણે આ ખાનું ક્ષેત્રફળ પહેલા શોધી લઈએ। તો એક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? એક ટિકિટનું ક્ષેત્રફળ બરાબર 2 × 2 એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 2 દુ 4 ચોરસ સેમી। કેટલું છે? 4 ચોરસ સેમી। તો આપણે કહીએ તેથી 24 ટિકિટ, તેથી 24 ટિકિટનું ક્ષેત્રફળ બરાબર 24 ગુણ્યા 4 કેટલા થાય છે? 96 ચોરસ સેમી। હવે આખું જે લંબચોરસ છે તેનું ક્ષેત્રફળ 96 ચોરસ સેમી છે। તો હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન શું કહે છે? આ લંબચોરસને ઢાંકવા 4 સેમી ગુણ્યા 4 સેમી માપ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે? 4 સેમી ગુણ્યા 4 સેમી, તો એનું શું થાય? ક્ષેત્રફળ 4 ગુણ્યા 4 બરાબર 16 સેમી। હવે આમાં આપણે કેવી ટિકિટ દર્શાવી છે? આની ડબલ, આ બે છે હવે 4 4, તો આવડી ટિકિટ બેસાડીએ, કેવડી? 4 સેમી આવડી, એટલે 1 2 3 4 5 ને 6 બરાબર 6 ટિકિટ જોઈએ, પણ આપણે ગણી કરીએ આ 16 ટિકિટનું ક્ષેત્રફળ 16 ચોરસ સેમી, તો આપણે કુલ આખું છે 96 ચોરસ સેમી, બરાબર? તો 96 છે તો આપણે કરીએ 96 ભાગ્યા 4 16 કરીએ, સારું, તો 16 6 96 આ થશે ને 16 6 96, તો 6 ટિકિટની જરૂર પડે। એનો શું આપણે કે 6 ટિકિટની જરૂર પડે। 4 સેમી આપણે રાખવી હોય અંદર તો 6 ટિકિટ જોઈએ। ચાલો પછી શું કીધું છે? આ લંબચોરસને ઢાંકવા 2 સેમી ગુણ્યા 3 સેમી માપની। હવે એવી ટિકિટ જરૂર રાખી આમાં કે આ 2 સેમી ને આ 3 સેમી, આટલી 2 સેમી અને 3 સેમી। તો જોઈએ આપણે 2 સેમી અને 3 સેમી કેટલી જોઈએ? તો આપણે ક્ષેત્રફળ કરીએ ટિકિટનું એકનું 2 સેમી 3, તો 2 ગુણ્યા 3 બરાબર 3 દુ 6 ચોરસ સેમી। હવે અહીંયા જે આપણે ટિકિટ બેસાડી છે 6 ચોરસ સેમીની છે, તો આપણે કેટલા છે? જો 16 કુલ ક્ષેત્રફળ આવ્યું છે 96 ચોરસ સેમી, તો આપણે ભાગાકાર કરીએ 96
પ્રશ્ન નંબર 4 ત્રણ આપણે થઈ ગયો છે ચોથો પ્રશ્ન ચોથા પ્રશ્નમાં છે નીચે આપેલા આકારોનો ક્ષેત્રફળ શોધો હવે એમાં આપણે જોઈએ કે આખા ખાના હોય આખા અને અડધાથી વધારે એવામાં આપણે ટપકા કરીએ પેલી આકૃતિમાં સાદી આકૃતિમાં નંબર 44 તો એમાં આપણે જોઈએ તો આખા ખાના ગણવાના અને અડધાથી વધારે હોય એવા તો અહીંયા આપણે ટપકા કરીએ ગણીએ જો ગણો તો કેટલા થશે 18 સેમી 18 ખાના થશે પૂરા ખાના અને અડધાથી વધારે અડધાથી ઓછા છે ગણવાના નથી એટલે તમે ટપકા કરો પૂરા અને અડધાથી વધારે તો 18 ખાના થશે તો એનો જવાબ આપણે લખશું 18 સેમી પહેલાનો આવશે 18 સેમી ચાલો હવે બીજી આકૃતિ છે એમાં જુઓ બીજીમાં જુઓ પૂરા ખાનામાં ટપકા કરો તો કેટલા થાય ગણો જે પૂરામાં પૂરા ભરેલા છે એવા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પૂરા ખાના છે 13 તો પૂરા ખાના 13 પછી અડધા જુઓ અડધા ગણો જોઈએ 1 2 3 4 5 6 6 અડધા છે 6 અડધા હોય તો આપણે એના પૂરા કેટલા કરીએ 3 3 નું 6 એના અડધા આપણે નાખીએ 6 ના અડધા 3 એટલે 3 પૂરા 13 માં 3 ઉમેરો 3 3 6 1 તો એનું ક્ષેત્રફળ થશે 16 સેમી બીજામાં આવશે 16 સેમી ચાલો ત્રીજું જો ત્રીજામાં પૂરા ખાના ગણો ચાલો જે ગણો પૂરા ટપકા એમાં ટપકા કરજો અને અડધામાં ચોપડી આપણને ખબર છે આગળ કેવું હોય તો પૂરા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 પૂરા ખાના છે 21 હવે અડધા ખાના ગણો એમાં ચોપડી કરજો તો અડધા ખાના થાય છે 4 આ બાજુ અને 4 આ બાજુ એટલે 8 8 અડધા થયા તો એના પૂરા કેટલા કરીએ આપણે 4 8 અડધાના પૂરા થશે 4 તો આપણે 4 હોય એટલે 2 ને 4 કેટલા થશે 25 સોલ્યો પૂરા ખાનામાં થશે 22 હશે 2 4 6 7 14 15 16 17 18 19 20 21 22 પૂરા ખાના 22 છે બરાબર તો 22 અને 4 26 તો આનો આવશે 26 સેમી ચાલો ચોથું જુઓ ચોથામાં પૂરા ખાના ગણો કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પૂરા ખાના છે 12 પૂરા ખાના 12 અડધા ગણો કેટલા છે અડધા 1 2 3 4 5 6 7 ને 8 અડધા છે તો 8 માં અડધા આપણે કરશું 4 4 ને 6 અને 1 16 શું થશે 16 સેમી તો ઘણા આવશે 16 સેમી ચાલો પાંચમું જો એમાં પૂરા ખાના ગણો કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 ને 9 પૂરા ખાના છે 9 પૂરા ખાના છે અને અડધા ખાના ગણવામાં ચોપડી કરીને 1 2 3 4 4 અડધા એટલે પૂરા કેટલા થયા 2 9 ખાના 9 ને 2 11 તો આમાં છઠ્ઠામાં આવશે 11 સેમી
1 2 3 4 5 6 7 8 9 10 11 12 પૂરા ખાના છે 12 ને અડધા ગણો પૂરા 12 અડધા ગણો 2 4 5 6 7 8 9 10 11 એ પણ છે 12 હોય અડધા તો પેલા પૂરા કેટલા કરશું 6 સૌ 12 એટલે 6 તો 12 ને 6 12 6 કે 18 તો 18 જો સેમી 8 નો 18 જો સેમી નવમું જો ચાલો નવમામાં પૂરા ખાના ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 તો પૂરા ખાના છે 17 અને હવે અડધા ગણો અડધા 1 2 3 ને 4 અડધા 4 છે 4 અડધા હોય તો પૂરા કેટલા થાય 2 તો 17 માં 2 ઉમેરો 17 18 ને 19 માં આવશે 19 સેમી ચાલો પછી 10મું 10માં ચાલો પૂરા ખાના ગણો 10માં ટપકા કરજો અડધા ખાનામાં ચોકડી કરવા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 18 19 20 21 26 27 28 29 30 31 પૂરા ખાના છે 31 હવે અડધા ખાના ગણો તો કે અડધા 1 2 3 4 4 અડધા છે 4 અડધા હોય તો પૂરા કેટલા થાય 2 31 માં 2 ઉમેરો તો 31 32 ને 33 તો સેમી ચાલો 11માં પૂરા ખાના ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 123 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181
36 पूरा खाना છે 36 અડધા ખાના ગણો બે સાઈડ છે આ બાજુ ના બાજુ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પૂરા ખાના છે 12 અડધા ખાના છે 12 એટલે પૂરા કેટલા કરશું 6 36 અને 6 છેલ્લું ભાગમાં કરો 2 42 કુલ ક્ષેત્રફળ 42 સેમી 11 માં 42 ચોરસ સેમી ચાલો બારમું જુઓ બારમું ગણો એમાં અડધા ખાના છે નહીં બધા પૂરા છે અને અડધાથી ઓછા છે એને આપણે ગણશું નહીં અમુક અડધાથી ઉપર છે એને આપણે પૂરા લઈ લેશું અડધાથી વધારે છે કેટલા છે અડધાથી વધારે ખૂણા ઉપર સાઈડમાં આ બાજુ ના બાજુ 4 છે અડધાથી વધારે અને આપણે પૂરામાં ગણી લેશું એટલે થશે એમાં કુલ 24 સેમી 24 પીડીએફ માં જોઈ લેજો સબકા જેટલા કરેલા છે એટલા તમને ગણેલા છે એ રીતે ગણવા બરાબર ચલો 13 જુઓ 13 માં એ રીતે છે કે અડધા છે નહીં અડધાથી વધારે છે અને પૂરા ગણી લેવાના બરાબર એટલે 17 સેમી થશે 13 માં 17 સેમી ચાલો પછી 14 માં એમાંય પણ એ રીતે છે અડધા ખાના છે નહીં અડધાથી ઓછા છે એને આપણે ગણવાના નથી અને અડધાથી વધારે છે એને આપણે પૂરામાં ગણી લેવું તો એમાં આવશે 14 માં 30 સેમી 14 માં છે જવાબ 30 સેમી ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ પરિમિતિ એટલે
કેટલા